सूरत में स्वच्छ शहरना दावा वच्चे मेगा सिटीनी असली सूरत जाने के सामे आवी छे। इंडोर स्टेडियम बहार गंदकीना खड़कला जोवा मळ्या छे। गटरमांथी पाणी उभराया, रस्ता पर कचरो ज कचरो जोवा मळ्यो छे। सूरत कॉर्पोरेशननी घोर बेदरकारी आ प्रकारे सामे आवी छे। गईकाले कार्यक्रम योज्या बाद स्वच्छतानी कोईए दरकार ज न लीधी। कार्यक्रम बाद कचरो अने भोजन रोड पर नाखी देवायोनो आक्षेप छे। भयावह दुर्गंधना पगले रस्ता परथी पसार थवुं पण हालमां मुश्केल छे। स्वच्छतानी सलाह आपती कॉर्पोरेशने ज सफाई करवानी जाणे कोई तसदी नथी लीधी। देशना स्वच्छ शहरों सूरतનું નામ પણ લેવાતું હોય છે અને સતત 3 વર્ષથી શહેરને તેના માટે એવોર્ડ પણ મળી રહ્યું છે, પરંતુ આપણા ટીવી સ્ક્રીન પર દેખાતા દ્રશ્યો જોઈ લો। આ દ્રશ્યો અનેક સવાલ સર્જી રહ્યા છે। ઘટના એમ છે કે રવિવારે કોર્પોરેશન દ્વારા જ ઇન્ડોર સ્ટેડિયમમાં એક કાર્યક્રમનું આયોજન કરાયું હતું। કાર્યક્રમ રવિવારે બપોરે પૂરો થઈ ગયો, પરંતુ તે પછી અધિકારીઓ પણ ગાયબ થઈ ગયા। આક્ષેપ છે કે કાર્યક્રમ બાદ કચરો અને વધેલું ભોજન રોડ પર જ નાખી દેવાયું। સ્ટેડિયમની અંદર અને બહાર બંને તરફ આવી જ ગંદકી છે। એ હદે દુર્ગંધ છે કે લોકો માટે અહીંથી પસાર થવું મુશ્કેલ છે। સવાલ એ વાતનો છે કે કોર્પોરેશન દ્વારા સ્થળની તાત્કાલિક સાફ સફાઈ શા માટે ન કરવામાં આવી। सूरत शहर देशनी अंदर स्वच्छतानी अंदर प्रथम नंबरे आवतुं होय छे, पण सूरत शहरनी ज्यारे परिस्थिति जोवामां आवे त्यारे कंईक स्थिति अलग जोवा मळती होय छे। गईकाले सूरतना इंडोर स्टेडियम खाते एक कार्यक्रमનું જે આયોજન કરવામાં આવ્યું હતું અને ત્યારબાદની જે સ્થિતિ છે તેના દ્રશ્યો તમને જે બતાવી રહ્યા છે। આ સીધા દ્રશ્યો છે ઇન્ડોર સ્ટેડિયમની બાજુના રોડના। જે રીતે ઇન્ડોર સ્ટેડિયમની અંદર જે રીતે કાર્યક્રમનું ગઈકાલે આયોજન કરવામાં આવ્યું હતું મહાનગરપાલિકા દ્વારા અને સરકારના કેટલાક વિભાગો દ્વારા, ત્યારે આજે જે સ્થિતિ છે તે ગંદકીની સ્થિતિ છે તે અહીંયા બહારના રોડ ઉપર જોવા મળી રહી છે। કારણ કે જ્યારે ગઈકાલે જે રીતે જમણવારાની જે વ્યવસ્થા કરવામાં આવી હતી અને ત્યારબાદ અત્યારે જોઈ શકાય છે કે આખા રોડ ઉપર જે ગંદકી છે તે ફેલાઈ છે। એટલે કે મહાનગરપાલિકા દ્વારા અધિકારીઓ અને નેતાઓને સારું લગાડવા માટે જે કાર્યક્રમો કરતા હોય છે અને ત્યારબાદ જે ખરેખર સાફ સફાઈ થવી જોઈએ તે સાફ સફાઈ નથી થતી અને તેના કારણે અહીંયા ખૂબ જ દુર્ગંધ મારી રહી છે અને પરિસ્થિતિ કંઈક અલગ જોવા મળી રહી છે। ગઈકાલે કાર્યક્રમ બપોરે પતી ગયો હોવા છતાં પણ આ રીતના દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે। ચારે તરફ જે ગંદકી છે તે જોવા મળી રહી છે। ગટર જે ઉભરાઈ રહી છે, અહીંયા 2 મિનિટથી 5 મિનિટ ઊભા રહેવા માટે પણ તમારી ક્ષમતા નથી હોતી, તેટલી દુર્ગંધ જે મારતી હોય છે। જે ઇન્ડોર સ્ટેડિયમ છે, ઇન્ડોર સ્ટેડિયમના અંદરના ભાગે પણ મોટા પ્રમાણમાં જે ગંદકી છે તે અહીંયા જોવા મળી રહી છે। જોઈ શકાય ચારે તરફ આ રીતની સ્થિતિ છે। કાકા, કેટલી ગંદકી? ઘણી ગંદકી છે। કેવી વાસ મારે છે ને કઈ રીતે? એકદમ ખરાબ વાસ મારે છે અને આ પહેલી વખત છે આવું, કારણ કે આ પ્રોગ્રામ થયો છે ને આ બધો અઠવાડો કરી ગયા છે। બહુ ખરાબ સ્મેલ આવે છે। અધિકારીઓ અહીંયા કોઈ આવ્યું નથી? ના, કોઈ નથી આવ્યું। કેટલી વાસ મારે છે? અહીંયા તમારો ગાડી લઈને ઉભા રહ્યા છો તો કેટલી ખરાબ પરિસ્થિતિ? બહુ ખરાબ વાસ મારે છે, એકદમ ખરાબ પરિસ્થિતિ છે। બીમાર થવાયું? હા, બીમાર થવાઈ આવ્યું છે। જે રીતે જોઈ શકાય છે કે દ્રશ્યોની અંદર ખૂબ જ ગંભીર સ્થિતિ છે તે અહીંયા જોવા મળી રહી છે। મહાનગરપાલિકાના અધિકારીઓ છે તે અહીંયા કોઈ પણ જોવા નથી મળતા। ઇન્ડોર સ્ટેડિયમની અંદર જ્યારે કાર્યક્રમ કરવામાં આવે છે અને ત્યારબાદ જો સાફ સફાઈ કરવાની હોય છે તે સાફ સફાઈ નથી કરવામાં આવતી અને તેના કારણે આ રીતની સ્થિતિ છે તે જોવા મળી રહી છે। જોવાનું રહ્યું કે મહાનગરપાલિકા પોતાના અધિકારીઓને સારું લગાડવા માટે કાર્યક્રમો કરતા હોય છે, પણ ત્યારબાદની જે પરિસ્થિતિ હોય છે તેને જે સમયસર જે સાફ સફાઈ નથી થતી ને તેના કારણે અનેક લોકો મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે। કેમેરામેન સંજય ચંડેલ સાથે બલદેવ સુથાર, TV9 સુરત।